કેપિટલ માર્કેટ સાથે જોડાયેલી કંપનીઓ જે છે, પાર્થિવ થોડો એક છેલ્લે વ્યૂ એના પર લઈ લઈએ. અત્યારે CDSL જુઓ, શોર્ટ કવરિંગ થઈ રહ્યું છે, રાધર 4.5% આસપાસની એક મજબૂતી બતાવી રહ્યું છે. ત્યારબાદના સ્ટોક્સ જુઓ તો એક અત્યારે MCXના કાઉન્ટરમાં ત્યાં પણ મજબૂતી આપણને આવતી દેખાડી છે. BSE લિમિટેડ સ્ટોક ખરીદારી સાથે અત્યારે આપણને કારોબાર કરતું બતાવી રહ્યું છે. કેમ્પ્સમાં એક મજબૂતી આવતી જોઈ રહ્યા છે. એન્જલ વન થોડી ઘણી એક પોઝિટિવિટી છે. તો ઓવરઓલ આ માર્કેટ સાથે જે જોડાયેલી કંપનીઓ છે એક્સચેન્જ સાથે, એના પર વ્યૂ લઈએ. અમને લાગી રહ્યું છે કે ઓલ ધીઝ કંપનીઝ આર વેરી ગુડ ઇન નેચર ઇન ટર્મ્સ ઓફ માર્કેટ શેર ઘણો ડોમિનન્ટ છે. પ્લસ ફ્રી કેશ ફ્લો જનરેટિંગ બિઝનેસીસ છે. બહુ એડિશનલ કેપિટલ જોઈતું નથી આ બધી કંપનીઝને ટુ ગ્રો ધેર બિઝનેસ, અને દેટ ઇઝ વાય જેમ જેમ વોલ્યુમ વધે છે, જેમ જેમ AUM વધે છે, દે જનરેટ અ લોટ ઓફ ઓપરેટિંગ લેવરેજ. નો ડાઉટ આઈ થિંક કોઈક વાર રેગ્યુલેટરી હર્ડલ્સ આવે છે ઇન ટર્મ્સ ઓફ કેપિંગ ઓફ ધ પ્રાઇસીસ ઓર રિડક્શન ઓફ ધ પ્રાઇસીસ. પણ અમને એવું લાગી રહ્યું છે કે જે રીતે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં ગ્રોથ છે, આ કંપની લાઈક CAMS એન્ડ K Fintech વિચ આર ડોમિનન્ટ પ્લેયર્સ, અને ઇટ્સ વેરી ડિફિકલ્ટ કે કોઈ થર્ડ પ્લેયર આવી શકે. they look very compelling. Even CDSL, no doubt, unfortunately, valuations થોડા એક્સપેન્સિવ સાઇડ ઉપર છે, પણ ત્યાં પણ કોઈ મેજર ઘટાડો આવે તો ઇન્વેસ્ટર્સ આઈ થિંક એની અંદર રુચિ લઈ શકે છે. આજના તારીખમાં એક્સચેન્જીસમાં હું થોડોક સ્કેપ્ટિકલ છું, કારણ કે એક્સચેન્જીસમાં BSE ઇઝ લુકિંગ વેરી વેરી એક્સપેન્સિવ એટ ધીસ જંક્ચર. બટ ઓવરઓલ આઈ થિંક કોઈ બી ડિક્લાઇન્સ ઉપર અગેન દે આર વેરી ગુડ લોંગ ટર્મ બિઝનેસીસ. પણ આ આખું પેક જે છે, વેલ્થ મેનેજમેન્ટ, capital markets, or for that matter, all these market intermediaries, infrastructure, MIs, I think they are all looking very attractive. ઓવરઓલ એક વ્યૂ એક્સચેન્જ રિલેટેડ સ્ટોક્સ પર આપણને બનતો દેખાડી રહ્યો છે. કિરણ, એક વ્યૂ લઈએ રાઇટ્સ લિમિટેડ માટે. 5%ની મજબૂતી આ સ્ટોક બતાવી રહ્યું છે. ઓલમોસ્ટ ડેઝ આઈના લેવલ પર છે. વોલ્યુમ બેઝડ બાઇંગ શુક્રવારે પણ હતું, આજે પણ બતાવી રહ્યું છે રાઇટ્સ લિમિટેડ. આપનો વ્યૂ? તો એક હાઈ સ્વિંગ આપણને અહીંયા જોવા મળ્યું છે. ડબલ બોટમ પેટર્ન ડેફિનેટલી બ્રેકઆઉટ છે 260ની આજુબાજુ. તો કરંટ માર્કેટ પ્રાઇસથી તો હું લેવાની સલાહ નહીં આપું, પરંતુ કોઈ પણ કરેક્શન અહીંયા આપણને આવે છે 270 થી 280 વચ્ચે, તો ત્યાં લોંગ કરો. 260 નીચેનો સ્ટોપ લોસ તમે મેન્ટેન કરો, ને જે રીતના ચાર્ટ પેટર્ન છે ઉપરમાં ફરીથી આ સ્ટોક 320 થી 340ની આજુબાજુ જાય એવું અમને લાગી રહ્યું છે. 320-340ની આસપાસ જઈ શકે છે રાઇટ્સ લિમિટેડ. અને છેલ્લે CDSL માટે કિરણ, ચાર્ટ સેટઅપ સમજી લઈએ. આપણે ફંડામેન્ટલ ચર્ચા કરી. ટોપ ગેઇનિંગ કાઉન્ટર્સમાંથી છે ફંડોમાં શોર્ટ કવર થઈ રહ્યા છે 5%ની મજબૂતી સાથે. CDSL, આપનો વ્યૂ? CDSL ની અગર આપણે વાત કરીએ તો ઓવરઓલ જે રીતે અહીંયા પણ ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બ્રેકઆઉટ આપણને 1370ની આજુબાજુ જોવા મળ્યું છે. આજે 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન છે. તો મારા હિસાબથી કરંટ માર્કેટ પ્રાઇસથી કોઈ પણ ડીપ આવે લોંગ કરીને જવું જોઈએ. ઓવરઓલ સ્ટોપ લોસ 1350 રાખો, ને જે રીતના ચાર્ટ પેટર્ન છે ફરીથી આ કાઉન્ટર 1600 સુધી જાય એવું અમને લાગી રહ્યું છે. તો એક નોટ ફોર ધ ઓનલી ઇન્ટ્રાડે, પરંતુ પોઝિશનલ આઉટલુકની સાથે પણ મારા હિસાબથી CDSL લોંગ કરવું જોઈએ. 1600ના લેવલ સુધી પહોંચી શકે છે. પોઝિશનલી પણ, ખાલી ઇન્ટ્રાડે માટે નહીં, પોઝિશનલ વ્યૂ CDSL માટે પણ રાખી શકો છો. એ સાથે રજા લેવાનો સમય થયો છે. પાર્થિવ, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. સેક્ટર્સ આપણે શો પર ડિસ્કસ કર્યા છે, તો એ અમારા લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોઝના તમારા ક્લાયન્ટ્સ પણ લોંગ ટર્મના દ્રષ્ટિથી અપાવ્યા. અને આ શો પર મને બોલાવવા માટે ખૂબ ખૂબ આભાર. અને વ્યુઅર્સને એ જ રિક્વેસ્ટ છે, કંઈ પણ તમે શેર બજારમાં કામગીરી કરો તો તમારા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ લઈને જ કરો. જી કિરણ, આપના ડિસ્ક્લોઝર્સ? જે પણ સ્ટોક્સ અને સ્ટ્રેટેજી આપણે ડિસ્કસ કરી છે, એમાં મારી કે મારી ફેમિલીનું કોઈ પણ પ્રકારનું હોલ્ડિંગથી ડેફિનેટલી અમારા ક્લાયન્ટ યા તો એસોસિએટનું હોઈ શકે છે. તો વ્યુઅર્સની સલાહ છે, નાણાકીય સલાહકારની સલાહ લઈ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ યા તો ટ્રેડિંગ કરવું જોઈએ. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ. કિરણ અને પાર્થિવ, આપ બંનેનો પણ આભાર અમારી સાથે જોડાઈને માર્કેટ પર ચર્ચા કરી. અમિત આપણી સાથે જોડાયેલા છે. ચર્ચાને આગળ વધારીએ. અમિત, NCC લિમિટેડ 2% મજબૂતી સ્ટોક અત્યારે આપણને બતાવી રહ્યું છે. આજે ગેપ અપ ઓપનિંગ હતું કંપની માટે NCC પર. કઈ રીતે સલાહ આપશો? સેટઅપ પોઝિટિવ લાગી રહ્યો છે. કાઉન્ટરમાં મારા ક્લાયન્ટને મંથલી બેઝિસના હિસાબથી બી રિકમેન્ડ કરેલો છે. મને લાગે છે કાઉન્ટરમાં એક સ્ટ્રેન્થ છે. જે હિસાબથી આપણે જોયું તો રિઝલ્ટ આવ્યા બાદ કાઉન્ટર થોડુંક એવું રેન્જમાં ચાલતા પણ જોવા મળ્યું હતું. ત્યાર બધા કાઉન્ટરે પાછળ એક મોમેન્ટમ પિકઅપ કર્યું છે. જે હિસાબથી સેટઅપ આપણે જોઈએ તો રાઉન્ડિંગ ફોર્મેશન બનતા પણ જોવા મળ્યું છે. સાથે સાથે જ આપણે જોશું તો ડાઉન સાઈડની એક ચેનલ બનાવીને કાઉન્ટરમાં એક સારી મુવમેન્ટ આપણને વીકલી બેઝિસના હિસાબથી જોવા મળ્યું છે. અપસાઇડમાં મને લાગે છે 242ના લેવલ સુધી કાઉન્ટર પેલા સ્ટ્રેચ થતા પણ જોવા મળી શકે છે. 242ના ઉપર જેમાં કાઉન્ટર ક્લોઝિંગ આપે છે તો 260 માટે કાઉન્ટર તૈયારી કરી લેશે. તો એક વ્યૂ 260 સુધી પણ લેવલ NCC લિમિટેડમાં પહોંચતા દેખાઈ શકે છે. આસિફભાઈ, સ્ટોક જે ફોકસમાં છે એ ટીટાગઢ રેલ સિસ્ટમ્સ 5.5%ની એક ખરીદારી આપણે જોઈ રહ્યા છે. અમિત, અને વોલ્યુમ બેઝડ બાઇંગ સ્ટોક પર અત્યારે છે. કઈ રીતે સલાહ આપશો આપ?
આપણે જોઈએ તો ઓવરઓલ બધા જ આપણે જોશું તો રેલવે સ્પેસમાં એક બાઇંગ બનતા આપણને જોવા મળશે લાસ્ટ વીકના સેશનથી. લાસ્ટ વીકથી આપણે જોઈ રહ્યા છે કન્ટિન્યુઅસલી એક સ્ટ્રોંગ પેટર્ન સાથે બધા જ રેલવે સ્ટોક્સમાં એક બાઇંગ છે અને મને લાગે છે આ મોમેન્ટમ કન્ટિન્યુ રહેવું છે. જે હિસાબથી આપણે જોશું તો ફ્રાઇડે સેશનમાં એક હેલ્ધી વોલ્યુમ આપણને કમ્પ્લીટ ડે પર આપણે જોશું તો વોલ્યુમ એડિશન થતા આપણને જોવા મળ્યું છે અને બાઇંગ અપફ્રન્ટ બેઝિસ પર આપણને જોવા મળ્યું છે. તો મને લાગે છે આ મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે. લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય આ રેટ પર બી અપસાઇડમાં 1030ના ટાર્ગેટ્સ માટે. 1030ના લેવલ્સ બતાવી શકે છે કે વ્યૂ ટીટાગઢ રેલ પર બનતો આપણને બતાવી રહ્યો છે. અન્ય કાઉન્ટર મજબૂત છે અત્યારે ઓએનજીસી વ્યૂ લઈએ અમિત 0.5%ની ખરીદારી થઈ રહી છે અને 249ના ડે સાઈ પર છે ઓએનજીસી કઈ રીતે સલાહ આપશો? ઓએનજીસી આપણે જોઈએ તો બ્રેકઆઉટ માટે તૈયારી કરી રહ્યો છે. જે મહિનાથી 251ના લેવલનો બ્રેકઆઉટ આવે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ 258ના ટાર્ગેટ્સ માટે. 258 સુધીના લેવલ્સ જે છે ઓએનજીસી બતાવી શકે છે. સન ફાર્મા માટે વ્યૂ અમિત 0.5%ની મજબૂતી સન ફાર્મામાં પણ છે. અહીંયા પણ 1749ના ડે સાઈના લેવલ બતાવી રહ્યું છે સ્ટોક. આપનો વ્યૂ? થોડુંક વેટ વોચ કરવાનું સલાહ રહેશે. કાઉન્ટર છેલ્લા 4 દિવસથી ટ્રાય કરી રહ્યો છે. એનાથી આપણે જોશું તો 100 DMA લેવલનો બ્રેકઆઉટ કરવા માટે લેવલના આસપાસ જેમ આવે છે ત્યારબાદ લિક્વિડેશન થતા પણ જોવા મળી રહ્યું છે. મને લાગે છે એનાથી 1760ના ઉપર જેમ નીકળે છે એના ઉપર થોડોક ટાઈમ સ્ટેબલ થાય છે ત્યારબાદ મોમેન્ટમના હિસાબથી 1780 સુધીના લેવલ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરજે. 1780ના લેવલ પર આપણે જોઈએ તો 200 DMA નો રેઝિસ્ટન્સ બનતા આપણને જોવા મળશે. સો વધારે કંઈ મુવમેન્ટ આપણને જોવા નથી મળી રહી. એનાથી મોમેન્ટમના 15-20 પોઈન્ટનું મોમેન્ટમ પ્લે કરવું હોય તો 1760ના ઉપર લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. 1760ની ઉપર લોંગની પોઝિશન ક્રિએટ સન ફાર્મામાં તમે કરી શકો છો. ત્યારબાદ સ્ટોક વધુ જે છે વધુ બે એનબીએફસીસ માટે વ્યૂ લે. શ્રીરામ ફિનાન્સ પર ચર્ચા કરી હતી. બજાજ ટ્વિન્સ બંનેમાં અત્યારે ડેઝ લોથી થોડી ખરીદારી વધી છે. બજાજ ફિનાન્સમાં 0.5% આસપાસથી તો બજાજ ફિન્સર્વ પણ અમિત જોઈ રહ્યા છે 0.5%થી વધુ મજબૂતી બતાવી રહ્યું છે. આ બંને કંપનીઓ પર વ્યૂ? કાઉન્ટર એનાથી આપણે જોવું એનાથી તો બજાજ ફિન્સર્વ હજી એનાથી કન્ફર્મેશન નથી મળી રહ્યું એનાથી મોમેન્ટમ પ્લે કરવા માટે અને જે હિસાબથી આપણે જોશું તો બજાજ ફાઇનાન્સની વાત કરીએ તો બજાજ ફાઇનાન્સ બી આપણે જોઈએ તો આજના દિવસ માટે હજી થોડુંક વેટ જેમ આજનો હાઈ બ્રેક કરશે ત્યારબાદ મોમેન્ટમ પાછું પિકઅપ થતા પણ જોવા મળશે. ઓવરઓલ સેટઅપ આપણે જોઈએ લોંગ ટર્મના હિસાબથી સેટઅપ પોઝિટિવ બનેલું છે બટ ઇન્ટરડે ફ્રન્ટ યા શોર્ટ ટર્મ પ્લેના હિસાબથી મોમેન્ટમ ક્રિએટ કરવું હોય તો મને લાગે છે આજનો હાઈ જેમ પાછો બ્રેક કરશે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. આજનો હાઈ બ્રેક કરે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી શકો છો. બંને કંપનીઓ બજાજ ફિનાન્સ અને ફિન્સર્વમાં ખરીદારી જોઈ રહ્યા છે. નિફ્ટીમાં સ્ટોક્સ ઘટી રહ્યા છે. મેજરલી અમે જોઈ રહ્યા છે આઈટી કંપનીઓ છે. ઇન્ફોસિસ જો સૌથી વધારે નિફ્ટી યુઝરમાં આપણે એચસીએલ ટેક, ટીસીએસમાં એક દબાણ, વિપ્રો ત્યાં પણ એક વેચવાલી છે અને ઓવરઓલ અન્ય આઈટી કંપનીઓ પણ જુઓ મિડકેપમાં પણ તમે જુઓ તો એક દબાણ આપણને સ્ટોક્સ બતાવી રહ્યું છે. પર્સિસ્ટન્સ છે, ઓએફએસએસ જેવી કંપનીઓ દબાણ બતાવી રહી છે. એમ્ફેસિસ જુઓ ત્યાં પણ એક વેચવાલી છે. આઈટી માટે ઓવરઓલ કઈ રીતે એક સલાહ આપશો? જોઈએ તો નિફ્ટી આઈટી ઇન્ડેક્સ આપણે જોઈએ એનાથી કરન્ટલી તો રેન્જ બાઉન્ડ ચાલતા પણ જોવા મળે છે. જે હિસાબથી ડાઉનસાઇડમાં ઇન્ડેક્સનો સપોર્ટ જોશું આપણે તો 37,300નો એક સપોર્ટ બનતા પણ જોવા મળે છે અને અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો ઇન્ડેક્સ છેલ્લા 4-5 દિવસ અંદર એક રેન્જ આપણે જોઈ રહ્યા છે અપસાઇડમાં હોલ્ડ કરતા પણ જોવા મળે છે 38,400નું. 38,400નું ક્લિયરન્સ જેમાં ઇન્ડેક્સને મળે છે ત્યારબાદ મને લાગે છે પાછું એક ફ્રેશ બાઇંગ ઇનિશિએટ થતા પણ જોવા મળી શકે છે. કરન્ટલી એનાથી હજી આપણે જોશું તો નેગેટિવ ઇમ્પેક્ટ આપણને ચાર્ટ સ્ટ્રક્ચરના હિસાબથી જોવા નથી મળી રહ્યું. જેના આગળ બી લોંગની પોઝિશન છે હોલ્ડ રાખી રાખો. 37,300નો લેવલ અગર બ્રેક થાય છે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ તો જ હું કહીશ કે સ્ટોક્સમાં થોડુંક એવું કન્સર્ન રહેવું જોઈએ. જ્યાં સુધી 37,300નો લેવલ હોલ્ડ કરી રાખ્યો છે ત્યાં સુધી હું કહીશ કે સ્ટોક્સમાં બી લોંગની પોઝિશન હોલ્ડ રાખી રાખવી જોઈએ. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છીએ આપણને ઓવરઓલ આઈટી માટે. કેસી ઇન્ટરનેશનલ એક કાઉન્ટર છે વ્યૂ લઈએ. અમિત અત્યારે 2.5%થી વધુ મજબૂતી સ્ટોક બતાવી રહ્યું છે. આમ તો ડેઝ હાઈ બનાવ્યા બાદ થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું પરંતુ મજબૂતી છે. કેસી ઇન્ટરનેશનલ આજે કંપનીને જે નવા ઓર્ડર્સ મળ્યા છે 1,133 કરોડના નવા ઓર્ડર્સ મળ્યા છે એને લીધે આજે એક મજબૂતી સ્ટોકમાં જોઈ રહ્યા છે. આપનો વ્યૂ? કઈ ખાસ કાઉન્ટર માટે વીકલી અને મંથલી બેઉની રેન્જ બ્રેક કરવી હોય તો 840ના ઉપર સ્ટેબિલિટી બહુ જરૂરી છે. આપણે જોયું તો અપસાઇડના ઓપન જ્યારથી થયું ત્યાંથી આપણે જોઈ રહ્યા છે એક સપ્લાય સારી કાઉન્ટરમાં જોવા મળી છે અને ઓલમોસ્ટ 840ના આસપાસ જ ઓપન થતા પણ જોવા મળ્યું હતું. તો મને લાગે છે કાઉન્ટર જેમ પાછું 840ના ઉપર નીકળે છે એના ઉપર સ્ટેબલ થાય છે થોડોક ટાઈમ બી ત્યારબાદ લોંગની પોઝિશન ડેફિનેટલી ક્રિએટ કરી શકાય.